હવે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું પરાવર્તન જોવાનું છે, બરાબર. તો કે એક સમતલ પરાવર્તક સપાટી છે Mn, એમાં I કોણે આપાત થતા જે તરંગો છે એ બીને ધ્યાનમાં લો, બરાબર છે. એટલે મતલબ કે આ જે સપાટી છે Mn, બરાબર, એમાં A અને B અહીંયા આગળથી આ A અને B આવે છે, બરાબર. હવે માધ્યમ તરંગનો વેગ v અને Bથી C સુધી આગળ ખસવા માટે લાગતો સમય છે ટાવ. આ Bથી C સુધી જે સમય લાગે છે એ કેટલો છે? ટાવ છે, બરાબર. આ બધું તો આકૃતિ દોરવાની આકૃતિ પરથી આ બધું લખવાનું છે, એ બધું તો યાદ કરી લેવાનું, બરાબર. હવે આમાં Mn પર જે સમતલ તરંગ છે AB, એનું પરાવર્તિત એ છે CE, મતલબ કે આ જે AB છે એનું પરાવર્તિત શું થશે? CE થશે, સોરી આનું CE થશે, મતલબ કે આ જેટલું આમ ગયું એટલું અહીંયા આગળ થયું આમ જશે, બરાબર છે. હવે અહીંયા આગળથી આપણે આમ દોર દઈશું તો અહીંયા આગળ જે પોઈન્ટ મળશે એને નામ આપી દઈશું E. હા, તો A, C અને B, બરાબર. હવે આપણને અહીં આગળ બે ત્રિકોણ દેખાય છે, એક E, A અને C, બરાબર છે, અને એક બીજું છે B, A અને C, બરાબર છે. આ બે ત્રિકોણો દેખાય છે, એમાં જે AB છે ને EC છે એ બંનેની બાજુઓ સેમ છે, કેટલી છે? V ગુણ્યા ટાવ, બરાબર. ઓકે, અને આ બંને ત્રિકોણો બંને પણ સરખા છે અને બંનેની બાજુ આ AC છે, આ બંને ત્રિકોણમાં એક બાજુ સેમ છે, કઈ છે? AC બરાબર AC છે, બરાબર છે. ઓકે, તેથી I બરાબર R આવશે. શું થશે? I બરાબર શું થઈ જશે? R થઈ જશે, મતલબ કે આ જે ખૂણો હતો એ આપણે I લીધો હતો, એ I બરાબર શું થઈ જશે? R થઈ જશે. એ શું છે? પરાવર્તનનો નિયમ છે. ઓકે, શું છે? પરાવર્તનનો નિયમ. બસ આટલું લખવાનું છે આની અંદર. હવે એવું છે કે સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહે છે અને એનું સૂત્ર મેળવવાનું છે કેપેસિટરના કેપેસિટન્સનું. એટલે તો જે થિયરી છે, આકૃતિ છે, એ બધી લખી લેવાની, બરાબર છે. ઓકે, જે પૂછ્યું છે એ પ્રમાણે લખી લેવાનું. હવે જે પ્લેટના રેખીય પરિમાણ કરતાં તેમની વચ્ચેનું અંતર D બહુ નાનું હોય છે. ઓકે, તો પહેલાં તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે E એ કેટલું છે? સિગ્માના છેદમાં 2ε0, જ્યાં ε0 એટલે કે શું છે? પૃષ્ઠ ઘનતા છે. ε0 એટલે કે Qના છેદમાં A પણ થાય, બરાબર છે. ઓકે, હવે ε0 છે એટલે કે શૂન્ય અવકાશની પરમિટિવિટી છે. હવે A છે એ ક્ષેત્રફળ છે અને Q છે એ વિદ્યુતભાર છે, બરાબર છે. હવે પ્લેટ એક ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલો લાગશે? તો કે સિગ્મા 2ε0 માઇનસ સિગ્મા 2ε0, મતલબ કે આની બાદબાકી કરીશું તો જવાબ તો 0 જ આવવાનો છે, મતલબ કે E બરાબર થશે 0. ઓકે, હવે પ્લેટ 2માં શું થશે? પ્લેટ 2માં પણ સેમ આવું જ થશે. ઓકે, એવું લખી દેવાનું. હવે 1 અને 2 વચ્ચે કેટલું થશે? તો કે બંનેનો સરવાળો થશે. ઓકે, તો શું આવશે? આ 2 નીકળી જશે ને સિગ્માના છેદમાં ε0. ઓકે, જે સિગ્મા હતું એ તો હતું Qના છેદમાં, એ તો સિગ્માની જગ્યાએ હું લખી દીધું Qના છેદમાં, એ તો E મને મળી ગયું Qના છેદમાં ε0 A. ઓકે, આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ ધન પ્લેટથી ઋણ તરફની છે, બરાબર. આ બે પ્લેટો વચ્ચે વિસ્તારમાં આટલું વિદ્યુત ક્ષેત્ર હોય તો પણ પ્લેટની સીમાઓ પાસે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ પડેલી હોય એને શું કહે છે? ફ્રિન્જિંગ ઓફ ફિલ્ડ. આ બધી થિયરી છે, બધી લખી દેવાની. ઓકે, હવે જે વિદ્યુત ક્ષેત્ર છે આપણે આના પરથી મળી શકે છે. હવે જો સમાન વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો એની માટે V બરાબર E ગુણ્યા D થઈ જશે, મતલબ કે આ જે આખું E જે છે એ Eનું સૂત્ર લખ્યું આપણે, એનું ગુણ્યા આપણે શું કરી દીધું? D, બરાબર છે. એ આપણને મળી ગયો V. ઓકે, હવે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શું થશે? C બરાબર Qના છેદમાં V થશે, બરાબર. આ V જે આપણે લાયા એ અહીંયા જે V આપણે શું તે અહીંયા આગળ Vની જગ્યાએ લખી દેવાનું, બરાબર. હવે આ જે ε0 A છે એ છેદના છેદમાં છે તે ઉપર જતું રહેશે, મતલબ કે ε0 A અને એના છેદમાં શું થઈ જશે? આ QQ ઉડી જશે તો નીચે શું રહેશે? D, મતલબ કે કેપેસિટન્સ શું મળ્યું? આ ε0 એના છેદમાં D. એ કઈ બાબતો પર આધાર રાખે છે એ અહીંયા આગળ લખેલું છે, બરાબર. 1, 2 અને 3 આ યાદ રાખવાનું. ઓકે.